હેલો ફ્રેન્ડ્સ, આજે એક ખૂબ સમજવા જેવી વાત કરું છું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છૂટી જાય ને એટલે તમે કે હું આપણે બધા જ દુઃખી થઈએ છીએ અને એટલા દુઃખી થાય છીએ કે ક્યારેક એની પાછળ આપણે રડી પડીએ છીએ, પણ ક્યારેય દુઃખી નહીં થવાનું, ક્યારેય રડવાનું નથી. જે વસ્તુ છૂટી ગઈ છે ને એ ભલે છૂટી ગઈ પણ એનાથી શ્રેષ્ઠ મેળવવા માટે, એનાથી શ્રેષ્ઠ તમે મેળવી શકો છો એટલા માટે એ છૂટી ગયું છે. હંમેશા એવા જ વિચારો રાખવાના કે જે હાથમાંથી જતું રહ્યું ને એ આપણું હશે જ નહીં, એ આપણા ભાગ્યમાં જ નહીં હોય અને આનાથી પણ વિશેષ ભગવાન આપણને આપવા માંગે છે એટલા માટે એ છૂટી ગયું છે. જો એવો વિચારો ને તો ક્યારેય તમારા મનને ક્યારેય દુઃખ થશે જ નહીં અને આ ખૂબ સમજવા જેવી વાત છે. જો સમજાય ને તો